થોડી ગમતી ઈંગની કડી કરે છે ને તો વાહન ને ઈંગ ચોટી ગયેલી એવું હોય તો પાછ જાય નઈ પાછી પા એવું આત્માને પા લાગી જતા વાર આ બધું થયું છે કઈક મોક્ષ માં લઈ જનારું જ છે કઈ આત્માનું પહેલા તો સારું જવું કે પાટીદાર ખરા ને હા અંદાડો સાહેબ કામ જલ્દી કરો ને તો બહાર તાપ અને મહિલો તાપ એ તો પેલા એવું બોલ્યા કે સાહેબ તાપ બધો બહુ પડશે આક્રમણ રહેવાતું નથી સાહેબે કહ્યું કે તાપ નો તો બધું ઉપાય બહાર હોય છે બધા કે છે એર કન્ડિશન બે કઈ થોડી વાર હા ઉપાય હોય છે પણ સાહેબ એકલો નથી પાછો મહિલો તાપ બહુ છે મારે બહારનો તાપ હોય તો ચલાયેલું પણ મહિલો તાપ ભારે છે એટલે મહિલો તાપ બહારનો તાપ થી જગત પીડાયું છે તો મહિલો બંધ થઈ ગયો પછી રહી શું છે મહિલો કર્મ બંધાવે છે બહારનો તાપ છોડે છે બહારનો તાપ છોડે છે મહિનો બાંધે બહારનો તાપ નિર્જા આપે છે અને મહિલો કર્મ બંધાવે છે નિર્જા તો બે તાપ આપે પણ બહારનો બંધ કરે છે અને મહિલો નિર્જા સંવર કરે છે બહારનો નિર્જા કરે છે બહારનો બંધ કરે છે અને બહારનો નિર્જા કરે છે અને અંદરનો છે તે બંધ કરે છે લોકોને અને તમારે અંદર તાપ ને એટલે બંધ પડે ને તારે અંદર છે ઠંડક બરોબર પૂરેપૂરી દાદા કેવી ઠંડક એર કન્ડિશન જેવી એમ બધું ક્યારે લાગે અંદર સુખી થઈ જાય તારે જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય ના ધર્મ પાળે કર્મેન્દ્રિયો કર્મેન્દ્રિય ના ધર્મ પાળે મન ના ધર્મ પાળે બુદ્ધિ ના ધર્મ પાળે ચિત્ત ના ધર્મ પાળે અહંકાર ના ધર્મ પાળે અને આત્મા નો ધર્મ પાળે એવી ગોઠવણી છે પણ આ તો આત્મા છે તે મન ના ધર્મ હું કર્યું મને વિચાર આવે છે દેહના ધર્મ મને હું સલાહ છે તો ખાધું પીધું પોતે આરોપ કરે પોતે આરોપ કરે ઇન્દ્રિયોના ધર્મથી પોતે આરોપ કરે મેં જોયું મેં સાંભળ્યું વ્યવહારથી એ પાછું બોલવું પડે પણ અંદર ખાસ જાણે આ તો એમના જ ધર્મ છે મારે કશું લેવા દેવા તો વિચારવાનું તે મનનો ધર્મ છે અને આત્માને શું પણ જાણવું કે મનનો શું કરી મને શું શું વિચાર્યું છે મને દેહ નો સંદાસ કેમનો થયો આજે ન થયો બધું જાણવું જાણવું જોવું ને પરામણ રહેવું એ આત્માનો ધર્મ એવું પોતપોતાના ધર્મ આવી જાય કશું રહેતું નથી પણ આત્મા પ્રાપ્ત થયા પછી ધર્મ આવી શકે તો આત્મા આપડે પ્રાપ્ત થઈ ગયો પછી હવે શું ડખો રહ્યો પછી ડખો રહેતો નથી મનના ધર્મ તો મન કુદાકુદ કરતું હોય આપડે જોઈ કે અક્રમ વિજ્ઞાન છે રસ્તે જતા મળ્યું છે એટલે હોય બધું મેં તોફાન બધું જાત જાતનું નીકળે એનો વાંધો શું આપણને મનોધર્મ છે ને ધર્મ છે આત્માની વાત કરે ને શબ્દો તો એના એ જ છે પણ ભાવમાં ફેર હોય શું હોય ભાવમાં હવે એ એનું પરીક્ષા બધા ના હોય તેથી દરેક વાક્ય જુદું જુદું દેખાય ભલી વાર ના હોય એમાં સમજનાર કોણ રહ્યો પોતે આખો ડખો ને કરતા હું કે છે બધું હું કહે જાવ તારે નિરાત જઈને હું જાવ કહીશ ચાદર પાસે નીકળી જાય ઘેર રેખી ચાદર પાસે સુઈ જાય એટલે શાંતિ લાગે ને પછી લેવાનું નહીં દેવાનું કોઈ સ્વાર્થ નહીં એમાં એ નહીં નહીં ટેમ્પ ફી નહીં ટેમ્પે નહીં ટિકિટ જોડવાની છે ખાલી થિયરિટિકલ ખાલી થિયરી પ્રેક્ટિકલ થાય તો સંસાર થઈ ગયો શું થાય હા પ્રેક્ટિકલ સંસાર થઈ ગયો એ થિયરિટિકલ પ્રેક્ટિકલ સંસારી દરેક ચીજમાં લાગે બુદ્ધિવાદમાં લાગે જ્ઞાનમાં ના લાગે જ્ઞાનમાં તો આમાં કઈ કામ ના જ્ઞાનમાં તો શું કે છે કે તમે એક્ઝેક્ટ જાણો કે છે અને સમજો પહેલું સમજો પછી જાણો એટલે ક્રિયાની મહેનત થઈ જાય સમજો અને જાણો અમલમાં મૂકવાનું નહીં કરતા પદ નું ભાન
એટલે વિતરાગોની વાત બહુ જુદી છે. જુદી. જ્ઞાનની વાત બધી નોખી છે. એ આ જુદી. બધું બુદ્ધિમાં થિયરિટિકલ વિથ પ્રેક્ટિકલ, થિયરિટિકલ વિથ પ્રેક્ટિકલ. એ તો એ જે બધા આપે ને તે તો બુદ્ધિની વાત ને બધું. આ બધો બુદ્ધિ વાત છે. બધો બુદ્ધિવાદ. આ બધો બુદ્ધિ વાત છે. ખરી વાત. જ્ઞાનવાદ હોય તો જ છે તે તો આગળ કામ થાય. તે સિવાય નહીં. ભગવાનનો જ્ઞાનવાદ છે. ભગવાનનું જ્ઞાન હતી. વિતરાગ વિજ્ઞાન એટલે જ્ઞાનવાદ. તો એટલે આ બધા એમની બુદ્ધિ થી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્મા અને હું એક આત્માની અનુભૂતિ કદાચ થાય નહીં. તે બુદ્ધિ આત્માનું બુદ્ધિ એટલે જ જુદો. હા, જુદો. આત્મા તદ્દન જુદો એમનો બુદ્ધિ. શું કહ્યું? આત્મા નહીં એ. તદ્દન જુદો એનું નામ બુદ્ધિ. આત્માથી તદ્દન જુદો જુદો. એનું નામ બુદ્ધિ. બરોબર. અને જેટલી બુદ્ધિ સમાઈ ગઈ એટલો આત્મામાં સમાયો એ. અને બુદ્ધિ સર્વાંશે સમાઈ ગઈ તો આત્મામાં સંપૂર્ણ તે રૂપ થઈ ગયો. આપણે એવું કહેવા માંગીએ છીએ બુદ્ધિ નું જતી રહ્યા એટલે કઈ કાઢી મળવાની નથી. તમને સમજાયું શું કહેવા માંગે છે? હા. હે સમજાય દાદા. બુદ્ધિ જ્યાં સુધી જુદી છે ત્યાં સુધી આખો જુદો જ છે. જુદો તેથી આ જૈન ધર્મ કોઈ ફાવ્યો ને કોઈ જ્ઞાન નહીં. બુદ્ધિ થી માપવા જાય છે. જુદો જુદો રહી શાસ્ત્ર ની જગ્યાએ રહેશું તું જુદો જુદો રહીશ. હા, ખરી વાત. ખબર પડે ને? તો જ્ઞાન થી હોવું. જ્ઞાન. જેટલા અંશે બુદ્ધિ જુદો રહ્યો એટલા અંશે તે જુદો જ હોય. પણ હવે બુદ્ધિ બધાની ઘટવા માંડી. શું થયું છે? બુદ્ધિ ઘટવા. હા. પેલા જે બુદ્ધિ નહીં ચાલતી ને ક્યાં નહીં જતા. હા બુદ્ધિ ઘટવા માંડી હવે પણ તમારે. જ્ઞાની મળ્યા એટલે હા પણ જેને જ્ઞાની નથી ના, મળ્યા જ્ઞાની મળ્યા પછી છે પાછા જ્ઞાનીએ કહ્યું કે બુદ્ધિ હિતકારી નથી. હા. એવું માટે અમે બુદ્ધ થઈને બેઠા છીએ. હા. એવું? એ વાત જ આ જે વાત છે ને બુદ્ધિ હિતકારી નથી હા. આ વાત જ સમજવી બહુ મુશ્કેલ પડે છે. બહુ મુશ્કેલ પડી છે. કોઈને ઉતરે નહીં, ઘડે ઉતરે નહીં. આ તો એ બહુ મુશ્કેલ પડી છે. કોઈને ઘડે ઉતરે નહીં. ના, ઘડે એટલે- બુદ્ધિ નથી. નહીં એટલે આ કાળમાં જ આવી વાત નીકળી છે. બુદ્ધિ હિતકારી નથી. હા. સર્વકાળ બુદ્ધિ હિતકારી જ કહેતા હતા. શું કહ્યું? કારણ કે સર્વકાળ સમ્યક જ બુદ્ધિ રહેતી હતી. કે સમ્યક બુદ્ધિ નથી. તમે આ કાળ એકલો જ એવો આવ્યો કે જ્યાં આગળ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. ગુણ બદલાઈ ગયો એનો. નાના કાળના વિચારથી મારે કેવું પડે છે કે બુદ્ધિ હિતકારી નથી. કાળ બદલાયો તે. કારણ કે સમ્યક દર્શન સમ્યક બુદ્ધિ જાય. આ બુદ્ધિ ખરી. કાળ બુદ્ધિ- બદલાયો. કોઈ કાળમાં એવું કહેવામાં નથી આવી બુદ્ધિ હિતકારી નથી. કોઈ શાસ્ત્રમાં નથી, ભગવાનના શાસ્ત્રમાં નથી. ક્યાંય નથી. પણ અત્યારે ફિટ થવા માટે મારે કહેવું પડ્યું કે બુદ્ધિ હિતકારી નથી. શું કહ્યું? આ કાળ નહીં સાહેબ. અને તેટલા માટે અમારે તો કેટલા વખતથી લખ્યું છે પુસ્તકમાં કે દાદા અબૂત છે. શું છે? દાદા આ બુદ્ધિ. બુદ્ધિ રહિત થઈ. અને જો બુદ્ધિ હોત ને તો લોક કે દાદા હતા તો જ્ઞાની પણ હવે બુદ્ધુ થઈ ગયા છે. બુદ્ધુ થઈ ગયા છે. શું કહ્યું? બુદ્ધુ થઈ જાય પછી શું કહ્યું? આપણે કહ્યું ભાઈ એવું કશું છે જ નહીં, પણ બુદ્ધિ છે જ નહીં તારે. હવે એ બુદ્ધિ છે તે પેલા વાણી વર્તન મન બે એકાકાર છે બધું. હા. ત્યાં તો બધું એને સીધું સીધું રહે છૂટકો. હા. મનમાં તે એવું વર્તન કરવું પડશે. હા. માટે તે તો બુદ્ધિ તો આગળ દબાવવું પડે પછી. અને અહીં તો મનથી જુદું કરવાનું છે. હા. મંદિર. મનથી બોલવાનું જુદું, વર્તવાનું જુદું. એટલે બુદ્ધિ ને ખરેખર ફાવતું આવી ગયું. વર્ચસ્વ બુદ્ધિ નું થઈ ગયું. હે વર્ચસ્વ બુદ્ધિ નું થઈ ગયું. કઈ બુદ્ધિ નું હા. વર્ચસ્વ એનું થઈ ગયું. બુદ્ધિ ને તે વિપરીત પાછી. વિપરીત. એટલે માણસ શું કરે પછી? આટલું બધું બળતરા કોઈ કાળે નહીં ઉભી થઈ. ના. આટલી બધી ભયંકર બળતરાઓ કોઈ કાળે ઉભી થઈ નથી. શું? તેમાં આ બધા ઊંચી નાતરા કોઈને મારતા નથી, હિંસા નહીં કરતા. હા. પણ જો શબ્દ ના બોણ ફેંકે છે, શબ્દો ના ફેંકે છે. હા. આ લોકો ખાલી મૌન પાડતા અહિંસક થઈ જાય. હા. મારતા તો કોઈને નથી અમારું. મારે કોક જ માણસ મારતા છે. મારવા કરો ને શબ્દો ના બોણ, તમે આમ કર્યું તમે આમ કર્યું, મૌન પાડી તો અહીંથી થઈ જાય. આક્ષેપો આરોપો જ કર્યા કરે. આ કોણ કરાવે છે? બુદ્ધિ. બુદ્ધિ. હું કઈક છું પાન કરાવવા માટે જો અને હોમાં મહેનત કરી હોય ને તે મહેનત તોડી નાખવા માટે આવું આરોપ કરે. સીધી જંપે નહીં. હા. હવે માને સી રીતે કે ભાઈ આ બુદ્ધિ આવી છે એવું? કોણ માને? ન માને. આજકાલ મને સાધુ આચાર્ય થી જ માને. ન માને કે એટલે મારી વાત તો પહેલી એક્સેપ્ટ જ નહીં કરી લોકો ચીજ પહોંચે. મેં કહ્યું આપણે ક્યાં અહીંયા આગળ બધું વસ્તી વધારવી, આપણે કઈ ક્વોન્ટિટી માંગતા નથી, આપણે ક્વોલિટી માંગીએ. શું ક્વોલિટી. ક્વોન્ટિટી અહીંયા આગળ કલાકમાં હડાઈને ભેગા શું કરવાના?
ક્વોલિટી જોઈએ. ના, દરેક જ્ઞાનીઓને 3 થી 4 થી 3 થી વધારે નહીં એવું શાસ્ત્ર કરે. કોઈ 3 દિવસ નહીં. બહુ તારે 4 અને ઓછા 2. દરેક જ્ઞાની પાસે 2 થી 4 સુધીમાં બુજેલા. બરોબર. તારા ઓછા છે કેટલા છે એવું? કેવા પછી આમ ખસતા જ નહીં છોકરાઓ. હા. પાણવાની વાત નહીં કરતા ને. નહીં. આ છોકરાઓ બધા પાણવાની ના પાડે બધા. પછી એના મા બાપ કે દાદા ને લીધે આવું થઈ ગયું હતું. એમનો રાજીબો છે, મા બાપનો રાજીબો છે એમાં ને. હા, કોઈનો વિરોધ નથી. એટલે સહેજ માણસને દીક્ષા આપવી પડશે થોડા વાર. હા. બોધનારાય મળી આવશે, દીક્ષા અપાશે, તે થઈ જશે. સહેજ માણસ છોકરાઓ ના થઈ ગયા. હા. આ તો જુદું નીકળશે કઈ. આ તો આ જે જોવાનો છે એનું તો કઈ જુદું જ નીકળશે લાગે છે. હા. આ તો આપ ફળ નાખશે કઈ. અને તે આપડે તો નાગા દીક્ષા નથી આપવાની. શું કહ્યું? હા. એ આત્મા નાગો થઈ ગયો હવે. છે જ શું હવે. હવે? વ્યવહાર ભલે ને રે. હા. શું કહ્યું? એટલે આપડે તો કેવું હોય છે, હા. આ તો તે એનું કપડું હોય ને આપડે સૂતરનું, હા. અને તે એક્ઝેક્ટ પેલો રંગ હોય અડધના જેવો, હા. તો મચ્છર સ્વભાવ ને ગમતો નથી રંગ. ગમતો નથી. મચ્છર ને રંગ ગમતો નથી. મચ્છર જોઈતું ભાગે આમ દેખીને. ભાગી જાય. હા. પિતાંબર પીતાંબર. પીળા વસ્ત્ર ધારણ કરે. આપડે તો કઈક સમ્યક હશે ને એવું જ પૈસો આપવાનો. જય સચિદાનંદ. પછી આત્મા પ્રાપ્ત થાય, 2 બને ને. એટલા પાછા એ તેદાડે હતો ત્રીજો ને ચોથો એટલે બહુ ઊંચો કાળ હતો. કાળ ઊંચો હતો. કાળ ઊંચો હતો. અને આ કાળમાં એક જ્ઞાન બોલવાથી તો બધું બગડ્યું. એ કોઈ ના પામ્યું. શું થયું? કાળને ફિટ ન થયું. એ કાળને એક ન હતું, આ કાળને માટે આ જ્ઞાન. અને આ કાળમાં પાછા જીવો કેવા? હા. તે દાડે હતા બધા વિચક્ષણ જીવો હતા. હા. તે ટાઈમે 22 છે તીર્થંકર ના. કેવા? વિચક્ષણ. વિચક્ષણ. એ કઈ રાયસી દેશી ના કરે. હા. તો શૂટ ઓન સાઈડ કરવા. હા. શૂટ એન્ડ સેટ કરવા. પણ 22 તીર્થંકર, બીજા 2 તીર્થંકર. 22 તીર્થંકર, બીજા 2 તીર્થંકર, બાકીના 2 બીજા 2 તીર્થંકર સૌથી પહેલા સૌથી દેલા. સમદેવ અને મહાવીર સ્વામી. સૌથી પહેલા. હા. એ સૌથી પહેલા ના બધા સરળ અને જડ. કેવા? સરળ ને જળ હતા. સરળ ને જડ. જળ. આ છેલ્લા તીર્થ વાંકા ને જડ. વાંકાની જળ. એટલો ફરક પડે. જડમાં બે જળમાં કરો પેલા સરળ ને આ વાંકા. વરસાદી કયા? હા. નામને જ આત્મા જાણે. શું કહ્યું? નામ નહીં આત્મ જાણે. રૂપને જ આત્મા જાણે. બરોબર. એટલે જે જળ કયા? પૂતગલ છે આત્મા માને એ નામ જડ. જળ. શું કહ્યું? ભૂતગલ ને આત્મામાં. તેથી એમ કહે છે ને કે જેને આત્મા કે છે હા. એ તો પૂતગલ છે, પણ એમને ખબર નહીં પડતી બિચારાને. ખબર નથી પડતી. એ જાણે કે દેહ તો જાણે જુદો જ છે, પણ દેહ સિવાય બીજો બધો ભાગ પૂતગલ જ છે. એમ સમજી છે. આ સ્વાધ્યાય કરે છે, વાંચે છે, કરે છે, બધું પ્રતિક્રમણ કરે છે, બધું પૂતગલ છે. ભૂતગલ જ છે. હા. બધું પૂતગલ. એટલે એ જાણે કે આ જ આત્મા. એમાં તો આત્મા કશું નહીં આવે. એટલે આ વિચક્ષણ એ હતા. આ વાંકાર જડ છે. કેવા છે? વાંકાની જળ. પેલા ભોળા જડ હતા. કેવા હતા? ભોળા એટલે કેવા? ઊંચાઈ બહુ મોટી હતી. દેહ મોટો. હા, બહુ ઊંચી. ભગવાને કહ્યું હોય કે ચાલો નમસ્કાર કર્યા કરો. હા. તો નમસ્કાર જ કરી. એ 250,000 હોય તો બધા નમસ્કાર કર્યા જ કરે. કર્યા જ કરી કરી જ્યાં સુધી એમાં કપડ બોપડ નહીં. ના. બધા અંગ બંગ બધા અડવા દઈને જો પછી ભગવાન શું કે? હા. તમે કરજો. હા. અમે થોડી વાર રહીને આવીએ છીએ. હા. તો જ્યાં સુધી આવી ત્યાં સુધી કર્યા જ કરે. અમે થોડી વાર રહીને આવીએ તો કરજો કે છે. હા. એટલે ભગવાન તો ગયા, પણ ભગવાનથી પાછું ના આવે. પાછું ના આવે. પેલા આખી રાતે કર્યા કરતા હતા. શું કરતો? આખી રાત. આજ્ઞા ભગવાન કહી ગયા છે એટલે કર્યા કરો બસ. હા, ભગવાન કહ્યું છે કરજો તો નથી. બસ કર્યા કર્યું. થોડી વાર હા. થોડી વાર કરો, હું આવીએ છીએ. હા. આખી રાત ભોળા બિચારા આખી રાત દર્શન કર્યા કર્યા. અને આ ખપટી લોકોને હા. ભગવાન કે થોડી વાર કરજો, અમે હા. આવીએ છીએ. હા.
એ પેલા બાયરે નીકળ્યા કે બેસી નીકળ્યા એટલું જ જુએ. નીકળ્યા બેસી ગયા. આ બધું કપટી માલ છે. કપટી વાંકા શું વાંકા ને જડ વાંકાને જાય. પેલા ભોળા જડ હતા. તે આ બે ને પ્રતિક્રમણ થતે રાવશી દેવશી બધું કરવાનું કર્યું. નહીં તો કશું ના થાય 12 મહિને કરજે ખરો કે બસ ડોકડો કર્યા છે. જૈન સિવાય ઇતર કો મને માફક નથી આવ્યો. બરોબર. તો બધા લોકો એક્સેપ્ટ કરે એ ખરો આત્મા. બધા એક્સેપ્ટ કરી રહ્યા. બીજી નાત દ્વારા બધા લોકો એક્સેપ્ટ કરે એ ખરો આત્મા. તો પેલા જરા ડિફર છે ફરક છે. છતાંય પણ મોક્ષ પહોંચી જાય. પકડ એ આત્મા હાથમાં આવે તો મોક્ષ નું પહોંચાડે હા. એવો છે. કારણ વિતરાગો પ્રસાદી છે ને. હા પ્રસાદી કોની વિતરાગો સંકેત જો ને આત્મા જાણે પેલા સંકેત કે છે. હા અને આત્મા જાણે તેને ખ્યાલ કે છે. હા. આ તો જાણ્યું જ છે. આત્મા જાણ્યા પહેલા સંકેત કહે. હમ. આત્મા જાણ્યા પહેલા શું કહ્યું? આત્મા જાણ્યા પહેલા સંકેત કહે. હા આત્મા જાણે પેલો. એ જૈનો કહે છે. નહીં વિતરાગો. વિતરાગુ કહે છે. વિતરાગો ને કહ્યું ને બે એક જ ને. બે કઈ કહે છે. આત્મા જાણ્યા પહેલા સંકેત. એવું. આત્મા જાણ્યા પહેલા સંકેત કહે છે. સંકેત થયા પછી છે તેના મનમાં એમ થયા કરે કે આત્મા કેવો હશે શું હશે કેવો હશે શું હશે. એ જ આખો દાડો બીજું ધ્યાન જ નહીં. એ જ હતા. એ જ એને સંકેત મોહ નહીં કહ્યો. શું કહ્યું? સંકેત મોહિની. એટલે આત્માનો જ મોહ રહ્યો. લોકો પૂછે નહીં કે ભગવાન અનંત કયા પ્રકારનો મોહ છે આ માણસને. હા કારણ કે સમ્યક તો મોહ નહીં છે એને કહે. હમ. શું કહે છે? સમ્યક મોહિની. મોહની પણ કેવી ગઈ હા. સમ્યક તો. હમ.